દીકરી અને દીકરાના સાદાઈથી લગ્ન ઓછા ખર્ચામાં થઈ જાય છે. દીકરી અને દીકરા બંનેના મા બાપનો 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચ થતો બચી જાય છે અને 20 થી 25 હજારમાં લગ્ન થઈ જાય છે. જય ભીમ, જય વાલ્મીકી મહારાજ. ખાસ કરીને આજના આપણા વાલ્મીકી સમાજના મા બાપ, યુવાનો, વડીલો આ વિડિયો અંત સુધી જરૂરથી જોવે અને સાંભળે અને સમજે. આજના ટીવી, મોબાઈલ, ઇન્ટરનેટના આધુનિક યુગમાં દુનિયાનો માણસ શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે ચંદ્ર સુધી પહોંચી ગયો છે, જ્યારે આપણે હજુ ત્યાં ને ત્યાં જ છીએ. વહાલા વાલ્મીકી બંધુઓ, આપણી આવનારી પેઢીને શિક્ષિત, સમૃદ્ધ અને સમજદાર બનાવવા, સમયની સાથે ચાલવા માટે, આપણા બાળકોનો વિકાસ કરવા માટેનો અમારો એક નમ્ર પ્રયાસ રહેલો છે. તો ચાલો આપણે સમજીએ. એક સમય હતો કે એ સમયમાં આપણા માવતર કાયમી નોકરિયાત હતા અને એ સમયમાં આપણે 4 થી 5 બહેનો ભાઈઓ હતા. ત્યારે આપણું ભરણ પોષણ કરવું, આપણા 4 થી 5 ભાઈ બહેનોના લગ્ન કરાવવા, શિક્ષણ પૂરું પાડવું તેમજ મકાન બનાવવું વગેરે આપણા માવતર માટે તે સમયમાં ખૂબ જ સરળ અને સહેલું હતું. પણ હવે અત્યારના સમયમાં આપણા માટે કેટલું અઘરું છે અને આવનારા સમયમાં એનાથી પણ કેટલું અઘરું થવાનું છે તે ખાસ જાણીએ એ આ સ્ટોરી અને વિડીયોના માધ્યમથી સમજીએ. તો ધ્યાનથી સાંભળજો, સમજજો અને વિચારજો. આપણા લગ્ન થઈ ગયા અને આપણે ત્યાં 2 થી 3 સંતાનો હોય છે. શરૂઆતમાં આપણા બાળકોને સારી સ્કૂલમાં ભણાવીએ છીએ. સમય જતાં બધા બાળકો મોટા થવા લાગે છે અને ધીમે ધીમે ખર્ચ પણ વધતો જાય છે. જેમ જેમ સમય વીતતો જતો હોય છે, પતિ પત્ની વિચાર કરતા હોય છે કે સમય જતાં વાર નથી લાગતી. કેટલા નાના હતા આપણા બાળકો, અત્યારે કેટલા મોટા થવા લાગ્યા છે અને દીકરી પણ મોટી થવા લાગી છે. આપણી દીકરીના લગ્નની તૈયારીઓની શરૂઆત અત્યારથી જ કરવી પડશે, કારણ કે આટલી મોંઘવારીના સમયમાં આપણો પગાર માંડ 8 થી 9 હજાર છે અને આટલા ઓછા પગારમાં તો આપણા ઘર પરિવારનું માંડ પૂરું થાય છે. આવી પરિસ્થિતિમાં લગ્નની તૈયારી કેમ કરવી? પણ સમાજનો નિયમ છે, તે નિયમ પ્રમાણે લગ્ન તો કરવા જ પડશે ને. એના માટે આપણે જ તૈયારીઓ કરવી પડશે. આપણા બાળકોની ભણાવવાની અને લગ્ન કરવાની જવાબદારી આપણી જ હોય છે. ઠીક છે, આવતા મહિનેથી બચત કરવાનું શરૂ કરશું, પણ બચત કરીને કેટલી કરશું? આપણો પગાર તો બહુ ઓછો છે. સમય જવા લાગ્યો હોય, થોડામાંથી થોડું કરી બંને જણ બચત કરવા લાગ્યા હોય છે. બચત કરવામાં બાળકોનું ભણતર ખરાબ થવા લાગતું હોય છે, કારણ કે સારી સ્કૂલમાં બાળકો ભણતા હોય, સારા ટ્યુશનમાં જતા હોય, તે ભણતરમાં થતો ખર્ચ બંધ કરી અને બચત કરતા હોય છે. કેવા સુંદર સ્વપ્ના જોયા હોય આપણે આપણા બાળકો માટે. ભણાવી ગણાવી સારી નોકરી મળે અને સમાજમાં પણ સારું નામ મળે અને આપણે ગુલામી જેવું કામ કરીએ છીએ તેવું કામ આપણે આપણા બાળકોને નહીં કરવા દઈએ. પણ શું કરવું? મજબૂરી છે. એમાં થોડો સમય જાય છે. બચત કરી મોટી દીકરી માટે થોડા નાના દાગીના બનાવ્યા હોય, તેવામાં બીમારી અથવા કોઈ એવી મુસીબત આવી જતી હોય છે. તેવા સંજોગોમાં મજબૂરીએ દાગીના વહેંચવા પડે છે. ત્યાર પછી બધું ઠીક થતું હોય ત્યાં દીકરી લગ્ન લાયક થઈ જતી હોય છે. લગ્ન કરવા છે, પણ આપણી પાસે પૈસાની સગવડ ના હોય અને વેવાય પણ લગ્નની ઉતાવળ કરતા હોય છે. 2-3 વર્ષથી તો આપણે લગ્ન પાછા ઠેલતા આવતા હોઈએ. આ વર્ષે તો લગ્ન કરવા જ પડશે. આપણે કુટુંબ પાસેથી પૈસાની મદદ માંગીએ છીએ તો ઘણા સગા સંબંધીઓ પૈસા આપવાની પણ ના પાડી દેતા હોય છે. હવે આપણે લોન લેવાનો વિચાર કરતા હોઈએ છીએ, પણ આપણી આવક ઓછી હોવાને કારણે આપણે લોનના હપ્તા ભરવામાં મુશ્કેલી આવતી હોય છે. જેમ તેમ કરીને પૈસાનો બંદોબસ્ત કરીએ. થોડા પૈસા વેવાય પાસે માગી અને થોડા ઉછીના ઉધાર કરી બાકીના પૈસા વ્યાજે લઈ દીકરીના લગ્ન કરાવીએ છીએ. થોડો સમય જાય છે
જેની પાસેથી પૈસા લીધા હોય તે લોકો આપણી પાસે પૈસા પરત માંગે છે, અને વ્યાજથી પૈસા લીધા હોય તેનું વ્યાજ પણ આપણે સમયે પહોંચાડી શકતા નથી, અને આપણું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. 8 થી 9,000 રૂપિયામાં બધું કેમ પૂરું કરવું? ઉછીના ઉધાર લીધેલા પૈસા પાછા આપવા, કે વ્યાજે લીધેલા પૈસા પાછા આપવા, કે પછી ઘરમાં બધાનું પૂરું કરવું? શું કરવું કંઈ સમજાતું નથી. એવામાં બીજો દીકરો અથવા દીકરી લગ્ન લાયક થઈ જાય છે, અને જો દીકરાના લગ્ન કરીએ તો દીકરા વહુને રહેવા માટે સગવડતા ન હોય, અને દીકરા માટે મકાન બનાવવું છે, પણ આપણી પાસે પૈસાની સગવડ ના હોય. આપણી પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે, કારણ કે દીકરીના લગ્ન કર્યા હોય તેના કરજાના ભારથી આપણી ઉપર હજુ ઉતર્યો નથી, ત્યાં તો બીજા લગ્ન સામે આવીને ઊભા રહી જતા હોય છે. તેવામાં આપણે શું કરવું? આપણું મગજ કાંઈ કામ કરતું હોતું નથી. આવી પરિસ્થિતિમાં આપણે શું કરવું? આવી સત્યતા સાબિત કરતી કહાની આપણા વાલ્મીકી સમાજના હરેક ઘરની કહાની છે. પાર્ટ 1 માં આપણે આપણા સમાજની પરિસ્થિતિ વિશે જાણ્યું. હવે આપણા વાલ્મીકી સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, મોટી હસ્તીઓ તેમજ યુવા ગ્રુપો, તેમનું કર્તવ્ય બને છે કે આપણે બધા લોકો એક કદમ આગળ આવી અને સમાજના રૂઢિ નિયમોમાં ફેરબદલ કરીને સમાજને સારી ગતિશીલ દિશા તરફ લઈ જઈએ અને સમાજના હિત માટે સારા નિર્ણયો લઈએ. આવા સારા નિર્ણયોથી સમાજના હરેક નાગરિકને, આવનાર પેઢીને ફાયદો થાય, અને તેમના બાળકોને શિક્ષણની સારી દિશા મળે, અને તેમના સપના પૂરા કરી શકે. એના માટે આવો સુંદર માહોલ સમાજની અંદર બનાવીએ. આપણા સમાજમાં થતા લગ્નના મોટા અને ખોટા બિનજરૂરી ખર્ચાઓ બંધ કરીએ. જેવા કે આપણે દીકરીઓને કરિયાવર આપીએ છીએ, તે બિનજરૂરિયાત ખર્ચાઓ બંધ થાય તેવા પ્રયત્ન કરીએ. દુલ્હન માટે થતી મોંઘા કપડાની ખરીદીઓ, જોકે 2 થી 3 વાર પહેરી પછી કબાટની શોભા વધારે છે, મોટા ખર્ચા છે. વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી આપણે 1 થી 2 વખત જોઈએ છીએ, પછી તેને જોવા માટે આપણી પાસે ક્યારેય સમય નથી હોતો. આ મોટા ખર્ચા છે. મંડપ તથા લાઇટ ડેકોરેશન, ડીજે, બેન્ડવાજા, ફટાકડા જેવા ખર્ચાઓ મોટા ખર્ચા છે. લગ્ન માટે મોટા વાહનો ભારે બાંધવા, જેવા કે લક્ઝરીઓ, 4 વ્હીલો વગેરે જેવા મોટા ખર્ચા છે. વરફેરામાં આપવામાં આવતી વીંટી અથવા ચેઇન, ઓઢામણા માટે સાડીઓ, શર્ટ પીસો, પેન્ટ પીસો આપવામાં આવે છે, તે મોટા ખર્ચા છે. લગ્નમાં માણસો ઓછા વધુ થવાથી અનાજનો થતો બગાડ મોટો ખર્ચો છે. લગ્નમાં થતી સોના ચાંદીની ખરીદીઓ મોટા ખર્ચા છે. તેમજ નાની મોટી થતી ખરીદીઓ કે તેમનો અંત જ ન આવે વગેરે આવા ખર્ચાઓ અટકાવીએ, અને હરેક મા બાપ ઉપરથી આવા થતા ખર્ચાનો બોજ હળવો કરીએ અને સાદાઈથી લગ્ન કરાવીએ. જેમ કે સમૂહ લગ્નમાં બંને પક્ષો તરફથી 30-30 માણસો આવી લગ્ન કરાવી જાય છે, એવી જ રીતે સાદા લગ્નમાં બંને પક્ષો તરફથી 15-15 વ્યક્તિ આવી લગ્ન પૂર્ણ કરી અને દીકરીને વિદાય કરી દે, અને દીકરાવાળા પક્ષે ઘરે આવી સમાજ તેમજ સગા સંબંધીઓને ઘર ધણીને પરવળે તેવું રિસેપ્શન આપી પોતાનો આપેલો વ્યવહાર પણ લઈ શકે છે, અને બધાને ખબર પડી જાય છે કે દીકરાના લગ્ન થઈ ગયા. આવી જ રીતે દીકરીવાળા પક્ષે પણ પોતાના અનુકૂળ સમયે આણું કરી પોતાને જેવું પરવડે તેવું સમાજ અને સગા સંબંધીઓને રિસેપ્શન આપી આપેલ વ્યવહાર લઈ શકે છે. અને અહીંયા પણ બધાને ખબર પડી જાય છે કે દીકરીના લગ્ન થઈ ગયા. આમ દીકરી અને દીકરાના સાદાઈથી લગ્ન ઓછા ખર્ચામાં થઈ જાય. દીકરી અને દીકરા બંનેના મા બાપનો 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચ થતો બચી જાય છે, અને 20 થી 25 હજારમાં લગ્ન થઈ જાય છે. આવા ખર્ચમાંથી મુક્ત થતા મા બાપ પોતાના બાળકોના શિક્ષણ અને પોતાની જરૂરિયાતમાં સક્ષમ થઈ શકે. તો ચાલો આ મેસેજ આપણા વાલ્મીકી સમાજના દરેક મા બાપ સુધી પહોંચાડીએ. આ વિડીયો મેં તમારા સુધી પહોંચાડીને મેં મારી જવાબદારી પૂરી કરી. હવે આ વિડીયો
આગળ મોકલાવવાની જવાબદારી તમારી છે. ટિકટોક જેવા મનોરંજનના વિડીયો તો આપણે ઘણા શેર કરીએ છીએ, તો આ વિડીયોની અંદર તો આપણા સમાજનો ફાયદો છે. તો મિત્રો, ફેસબુક અને વોટ્સએપના માધ્યમથી આ મેસેજને આપણા સમાજમાં સુગંધની જેમ ફેલાવવાનો છે. ગામો ગામથી આપણા સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, જા લોકો આ વિચાર સાથે જોડાય અને તમે પણ આ વિચારનો હિસ્સો બનો. કાન દઈને સાંભળો તો કરવી છે એક વાત. કાન દઈને સાંભળો તો કરવી છે એક વાત. પૈસા, ધન, દોલત નથી જોતા, જોઈએ છે આપનો સાથ. ઘોર અંધારી રાતમાં જિંદગી વિતાવી છે. ઉઠો, ઉભા થાઓ, ઉગી છે સોનેરી સવાર. કોઈ મા બાપ આ સાદા લગ્ન કરાવવા ઈચ્છતા હોય તો તેઓ કોઈ પણ પ્રકારની માહિતી માટે આ મોબાઈલ નંબર ઉપર સંપર્ક ચોક્કસ કરી શકે. મુકેશ બેરડિયા 98 790 70 671, સંજય પરમાર 88 666 61 636, અશોકભાઈ સોલંકી 99 732 030 97. જય ભીમ. પાર્ટ 2 માં જેમ સાદાઈથી લગ્ન કરવાની વાત કરી છે, તેવી જ રીતે આપણા સમાજની અંદર સાદાઈથી લગ્ન થાય તો ઘરધણી અને કુટુંબ પરિવારને પણ ઘણા ફાયદાઓ થાય છે. જેવા કે પ્રથમ તો લગ્નમાં થતો તમામ ખર્ચ બચી જાય છે, સમય બચી જાય છે. લગ્નમાં જવાનું થતું હોવાથી આપણે નોકરીમાંથી રજાઓ મૂકીએ છીએ, તે આપણી રજાઓનો પગાર કપાઈ જાય છે અને આપણે ડબલ માર લાગે છે. પગાર કપાવવાનો અને લગ્નમાં થતા ખર્ચનો પણ. તો આમાં પણ ફાયદો થાય છે. ઘણી વખત એવું પણ થાય છે કે આપણે જ્યાં કામ કરતા હોઈએ ત્યાં રજાનો પણ પ્રશ્ન આવે. લગ્નમાં જવા માટે રજાઓ પણ નથી મળતી, તેમાં પણ આપણે રાહત મળે. લગ્નમાં જવાથી આપણા બાળકોનું ભણતર બગડે છે, પણ લગ્નમાં ન જવાથી આપણા બાળકો શાળાએ જઈ શકે. લગ્નમાં ફરજિયાત સહકુટુંબ પરિવારને જવાનું થતું હોય ત્યાં આપણી બેનો દીકરીઓને પણ સાથે લઈ જતા હોઈએ છીએ. એવામાં રોમિયોગીરી, આવારા તત્વો દ્વારા થતી છેડખાનીઓ પણ અટકાવી શકીએ છીએ અને આપણી દીકરીઓ પણ સુરક્ષિત રહે છે. ઉનાળાની સિઝનમાં લગ્ન હોય ત્યારે લગ્નમાં બધાને ફરજિયાત જવું પડતું હોવાથી આપણે તેમજ આપણા પરિવારને સુવા, બેસવા, નાહવા, ધોવા તેમજ તૈયાર થવા જેવી વગેરે બાબતોમાં મુશ્કેલી પડતી હોય છે અને પ્રસંગ દરમિયાન એ પણ સહન કરવું પડતું હોય છે. તો તેમાંથી પણ છુટકારો મળી જાય છે. આવા પ્રસંગો દરમિયાન અંગત કુટુંબમાં થતા મતભેદો, જેને લીધે અંગત સંબંધોમાં તિરાડો પડે છે, તો આમાં પણ રાહત થાય છે અને સંબંધો જળવાઈ રહે છે. જ્યારે આપણે કોઈની જાનમાં વહેલી સવારે જવાનું થતું હોય ત્યારે આપણે અડધી રાત્રે ઉઠી અને બાળકોને પણ ભર નીંદરમાંથી ઉઠાડી તૈયાર થવાની ઝંઝટ કરવી પડતી હોય છે. તેમજ જાન જાય ત્યાંથી લઈ અને પાછી આવે ત્યાં સુધી બધાને હેરાન થવું પડતું હોય છે. તો તેમાં પણ ફાયદો થાય છે. ઘણી વખત જાન જે ગામ કે શહેર જતી હોય ત્યાં સુવિધાના અભાવને કારણે પણ બહુ હેરાન પરેશાન થવું પડે છે, તો તેમાં પણ રાહત થાય છે. આવી ઘણી બધી બાબતોનો ફાયદો આપણને મળે છે. તો આ વિડિયો સંદેશ દ્વારા આપણા વાલ્મીકી સમાજના તમામ લોકોને સમજાવવાનો, વિચારવંત કરવાનો, સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના માટેનો અમારો આ નમ્ર પ્રયાસ છે. ફરી આપ સૌને વંદન અને આભાર.